નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ત્રણેય સાદા કાળ એટલે કે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજના આ લેક્ચરમાં ચાલુ વર્તમાનકાળ વિશે ચર્ચા કરીશું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ કાળનો નિયમ જોઈએ. કોઈ ક્રિયા હાલમાં એટલે કે વર્તમાન સમયમાં થઈ રહી છે કે બની રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કોઈ પણ ક્રિયા હાલમાં એટલે કે અત્યારે આમ થઈ રહ્યું છે કે આમ બની રહ્યું છે આવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આ કાળના કાળસૂચક શબ્દો જોઈએ. લુક એટલે જુઓ, સી એટલે જો, વોચ એટલે પણ જો, લિસન એટલે સાંભળ, હિયર એટલે સાંભળ, HEAR હિયર એટલે સાંભળ, રન RUN રન એટલે દોડ. આ શબ્દો પૈકી અત્યારે જે વાત કરી એટલા શબ્દો પૈકી કોઈ પણ શબ્દ હોય તો એ વાક્યની શરૂઆતમાં હોય છે, એટલા માટે આ ખાસ ધ્યાન રાખવું. વાક્યની શરૂઆતમાં શબ્દ હોય અને શબ્દ પછી કોમાની સાઇન હોય છે. બાજુમાં આપેલ જે શબ્દો છે, નાવ એટલે અત્યારે, નાવડેઝ આજકાલ, ટુડે ઇવનિંગ આજે સાંજે, કરન્ટલી હાલમાં, એટ ધીસ ટાઈમ હાલના સમયે, એટ ધીસ મુમેન્ટ હાલની ક્ષણે. તો આ બાજુના શબ્દો છે એ વાક્યની શરૂઆતમાં અથવા તો અંતમાં ગમે ત્યાં હોઈ શકે છે. આ બાબતને પણ ખાસ ધ્યાનમાં રાખવી. અને આ શબ્દો પૈકી કોઈ શબ્દો છે એ વાક્યમાં આવતા હોય તો એ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું હશે તેમ સમજવું. વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદના રૂપો એટલે કે ટુ બીના રૂપો 3 છે: એમ, ઇઝ અને આર. એ પૈકી ક્રિયાનો કરનાર કરતાં આઈ હોય તો તેની સાથે એમ આવશે. એ જ રીતે ક્રિયાનો કરનાર કર્તા તરીકે હી, શી, ઇટ કે કોઈ એકવચન નામ કે સર્વનામ હોય તો તેની સાથે ઇઝ સહાયકારક ક્રિયાપદ આવશે. જ્યારે યુ, વી, ધે અને બહુવચન નામ સાથે સહાયકારક ક્રિયાપદ આર આવશે. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળનો નિયમ તથા કાળસૂચક શબ્દો વિશે આપણે ચર્ચા કરી. હવે વિધાન વાક્યો જેની વાક્ય રચના જોઈએ. કરતા પ્લસ ટુ બી તરીકે એમ, ઇઝ અને આર પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. આ બાબતને ખાસ યાદ રાખવી. ચાલુ કાળમાં દરેક ચાલુ કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ કે ચાલુ ભવિષ્યકાળ હોય તો ત્યાં ક્રિયાપદનું ING વાળું રૂપ આવતું હોય છે. માટે ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અગાઉ ચર્ચા કરી તે જ રીતે કયા નામ કે સર્વનામ સાથે કયું સહાયકારક ક્રિયાપદ મૂકવું તે ખાસ યાદ રાખવું જરૂરી છે. માટે ફરી એક વખત આ બાબતે ચર્ચા કરી લઈએ. આઈ સાથે એમ પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ, જ્યારે હી, શી, ઇટ અને એકવચન નામ કે સર્વનામ સાથે ઇઝ સહાયકારક ક્રિયાપદ આવશે અને તેની સાથે ING વાળું રૂપ આવશે. યુ, વી, ધે અને કોઈ પણ બહુવચન નામ સર્વનામ સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે આર આવશે, જ્યારે ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે. તો આઈ સાથે એમ, હી, કે એકવચન નામ સાથે ઇઝ, યુ, વી, ધે અને બહુવચન સાથે આર સહાયકારક ક્રિયાપદ સ્વરૂપે આવશે. આ બાબતોને ખાસ યાદ રાખવી મિત્રો. સાથે સાથે અગાઉ વાત કરી એમ ING વાળું જે રૂપ છે એ પણ ખાસ જરૂરી છે. માટે કોઈ પણ ક્રિયાપદને ING કઈ રીતે લાગે છે
કેમ લાગે છે તેના નિયમો જાણવા પણ ખાસ જરૂરી છે. નિયમો જાણ્યા બાદ આપણે ચાલુ વર્તમાન કાળના વિધાન વાક્યો વિશે ચર્ચા કરીશું. તો જોઈએ છીએ આઈએનજી પ્રત્યય લગાવવાના નિયમો. કોઈ પણ ક્રિયાપદ હોય તો એની અંતે આઈએનજી કેવી રીતે લગાડવું એના નિયમ છે. નિયમ નંબર 1, ક્રિયાપદને અંતે ઈ આવે તો આઈએનજી લગાવતી વખતે ઈને દૂર કરવામાં આવે છે. ખાસ યાદ રાખવો, ક્રિયાપદને અંતે ઈ આવતો હોય તો એ ઈને દૂર કરવાનું અને આઈએનજી પ્રત્યય લગાવવાનું. જેના એક્ઝામ્પલ નીચે આપેલ છે. કમનું થશે કમિંગ. તો નિયમ મુજબ જોઈ શકો છો અંતે ઈ આવે છે તો ઈને દૂર કરી અને આઈએનજી લગાવેલ છે. કમનું થશે કમિંગ. નેક્સ્ટ, મેકનું થશે મેકિંગ. લાઈવનું થશે લિવિંગ. હેવનું થશે હેવિંગ. ડ્રાઈવનું આઈએનજી વાળું રૂપ થશે ડ્રાઇવિંગ. લવનું આઈએનજી વાળું રૂપ લવિંગ. નેક્સ્ટ, નિયમ નંબર 2, ક્રિયાપદને અંતે વાય આવે તો વાયના સ્થાનમાં ફેરફાર કર્યા વિના આઈએનજી પ્રત્યય લગાવવું. ખાસ યાદ રાખજો, ક્રિયાપદને અંતે વાય આવે તો વાયના સ્થાનમાં કોઈ ફેરફાર કરવાનો નહીં અને અંતે આઈએનજી પ્રત્યય લગાવવું, જેથી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બનશે. જેના એક્ઝામ્પલ છે સે, એનું આઈએનજી વાળું રૂપ છે સેઇંગ. બાયનું બાઈંગ. પેનું પેઇંગ. ફ્લાયનું ફ્લાઇંગ. નેક્સ્ટ, ટ્રાયનું ટ્રાઇંગ. ફ્રાયનું ફ્રાઈંગ. ક્રાયનું ક્રાઇંગ. ડ્રાયનું ડ્રાઈંગ. તો આ નિયમને પણ ખાસ ધ્યાનમાં રાખવો. વાય આવતો હોય તો વાયના સ્થાનમાં ફેરફાર કર્યા વગર આઈએનજી પ્રત્યય લગાવવો. નિયમ નંબર 3, ક્રિયાપદને અંતે વ્યંજન આવે અને તેની તરત જ આગળ સ્વર આવે અને ક્રિયાપદમાં એક જ સ્વર આવે તો છેલ્લો વ્યંજન બેવડાય છે. આ નિયમને ખાસ સમજો. ક્રિયાપદને અંતે વ્યંજન હોય, સ્વર અને વ્યંજન આપ જાણો છો, એ ઈ આઈ ઓ યુ સિવાયના વ્યંજન અને એ ઈ આઈ ઓ યુ સ્વર છે. તો અંતે વ્યંજન આવતો હોય તેની તરત જ આગળ સ્વર આવતો હોય, એટલે કે સ્વર પ્લસ વ્યંજન એ રીતે કોઈ પણ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદમાં પાછો એક જ સ્વર આવતો હોય, ડબલ સ્વર પાછા ન આવવા જોઈએ, એક જ સ્વર આવતો હોય તો છેલ્લો વ્યંજનને ડબલ વખત લખો અથવા તો છેલ્લો વ્યંજન છે એ બેવડાય છે. ટૂંકમાં સ્વર પ્લસ વ્યંજન આવું અંતે આપણે જોઈએ તો એવા ક્રિયાપદમાં અંતે આવેલો જે વ્યંજન છે એને ડબલ વખત લખવાનો, ટૂંકમાં એ બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લગાવવાનો. જેના એક્ઝામ્પલ છે કટ. તો ઉપરના નિયમ મુજબ અહીં જોઈ શકીએ છીએ કે યુ પ્લસ ટી છે, અંતે યુ અને ટી છે, અંતે વ્યંજન છે, ટી એ વ્યંજન છે અને તરત જ એની આગળનો જે આલ્ફાબેટ છે એ યુ છે, યુ એ સ્વર છે. એનો અર્થ થયો સ્વર પ્લસ વ્યંજન. તો અંતનો વ્યંજન છે બેવડાય અને આઈએનજી પ્રત્યય લાગે છે. કટનું થશે કટિંગ. હીટનું થશે હીટિંગ. એ જ રીતે સીટનું સીટિંગ. નીટ, નીટ એટલે વણવું, નીટનું થશે નીટિંગ. રનનું રનિંગ, રન એટલે દોડવું. સ્વિમનું છે સ્વિમિંગ, સ્વિમિંગ એટલે તરવું. શોપનું થશે શોપિંગ. એ જ રીતે ક્લેપનું થશે ક્લેપિંગ. તો અહીં અંતના વ્યંજન બેવડાય છે અને આઈએનજી લાગે છે. અગાઉના 3 નિયમો વિશે આપણે જોયું તો એ મુજબના નિયમો લાગુ ન પડે
ત્યારે ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગે છે. તો ઉપરના 3 નિયમો પૈકી કોઈ નિયમ ક્રિયાપદને લાગુ ન પડતો હોય અથવા તો એ પ્રકારનું ક્રિયાપદ ન હોય તો એ ક્રિયાપદને અંતે આઈએનજી લગાવવું. એક્ઝામ્પલ છે ઈટ, EAT, ઈટ એટલે ખાવું. તો અહીં અંતે વ્યંજન છે, તેની તરત આગળ સ્વર છે, પરંતુ ડબલ સ્વર આવે છે. તો કોઈ પણ ક્રિયાપદમાં આ રીતે ડબલ સ્વર આવતો હોય, અંતે વ્યંજન આવતો હોય તો અંતે આઈએનજી લગાવવું. ઈટનું થશે ઈટિંગ, મીટનું મીટિંગ. તો ઉપર મુજબ જ નિયમ એને લાગુ પડે છે. એ જ રીતે ડબલ વ્યંજન અંતે આવે છે અને ડબલ સ્વર આવે છે તો ટીચનું થશે ટીચિંગ. માત્ર ને માત્ર અંતે આઈએનજી લગાવવું આ પ્રકારના ક્રિયાપદોમાં. ડ્રોનું થશે ડ્રોઈંગ, પેકનું થશે પેકિંગ. નેક્સ્ટ હવે ચર્ચા કરીએ છીએ વિધાન વાક્ય સ્વરૂપે. અહીં ખાલી જગ્યાઓ આપેલ છે. તો વિધાન વાક્યની વાક્ય રચનામાં આપણે જોયું હતું કે કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર, એટલે કર્તા પછી તરત જ એમ ઇઝ આર પ્લસ જે તે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો આ ખાલી જગ્યા પૂરવી આપના માટે ઘણી બધી સરળ થઈ જશે, કારણ કે આઈએનજીના નિયમો પણ આપ શીખી ચૂક્યા છો અને વાક્ય રચના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આઈ સૌથી પહેલાં ક્રિયાનો કરનાર કરતા આઈ છે. તો આઈ સાથે સહાયકારક ક્રિયાપદનું રૂપ કયું આવશે? એમ આવશે. તો આઈ પછી આવશે એમ, બ્રેકેટમાં આપેલ છે રાઇટ, રાઇટનું થશે રાઇટિંગ. અને અગાઉ નિયમ જોયો તે મુજબ અંતે ઈ આવતો હોય અને આઈએનજી લગાવવું હોય તો અંતનો ઈ દૂર કરી અને આઈએનજી લગાવવાથી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બને છે. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે આઈ સાથે એમ, એમ રાઇટિંગ એટલું આવશે. એમ રાઇટિંગ એનો આન્સર આવશે. WRITING, આઈ એમ રાઇટિંગ અ લેટર ટુ માય ફ્રેન્ડ નાવ. હું અત્યારે મારા મિત્રને પત્ર લખી રહ્યો છું. અને નિયમમાં પણ આપણે ચર્ચા કરી હતી કે આમ થઈ રહ્યું છે કે આમ બની રહ્યું છે, આ પ્રકારની ક્રિયા દર્શાવવી હોય, ટૂંકમાં હાલમાં આ ક્રિયા બની રહી છે તેવું દર્શાવવું હોય ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ, વી ખાલી જગ્યા હોમ એટ ધીઝ ટાઈમ. વી સાથે સહાયકારક ક્રિયાપદ આર આવશે. જ્યારે આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું જોઈએ તો ગોનું થશે ગોઈંગ. તો ખાલી જગ્યામાં આવશે આર ગોઈંગ. વી આર ગોઈંગ હોમ એટ ધીઝ ટાઈમ. નેક્સ્ટ, યુ સાથે સહાયકારક ક્રિયાપદ આવશે આર. યુ આર થિંકનું થશે થિંકિંગ. અહીં માત્ર આઈએનજી પ્રત્યય લાગશે. યુ આર થિંકિંગ અબાઉટ મી એટ ધીઝ મુમેન્ટ. નેક્સ્ટ, ધે ખાલી જગ્યા ધે રૂમ નાવ. ધેની સાથે આવશે સહાયકારક ક્રિયાપદ આર. ધે સાથે આર, આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ક્લીનનું થશે ક્લીનિંગ. They are cleaning their room now. નેક્સ્ટ, હવે પછીની ખાલી જગ્યામાં લુક ધ બેબી ખાલી જગ્યા ફોર મિલ્ક. બ્રેકેટમાં આપેલું છે ક્રાય. હવે અહીંયા ધ બેબી એટલે નાનું બાળક થયું. તો તે છે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ. હી શી ઇટ સાથે આવશે ઇઝ. તો લુક ધ બેબી ઇઝ સહાયકારક ક્રિયાપદ તરીકે આવશે ઇઝ. ક્રાઈનું થશે ક્રાઇંગ. CRYING અંતે વાય આવતો હોય તો આઈએનજી પ્રત્યે લગાવવાથી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થાય છે, માટે આનો આન્સર આવશે ઇઝ ક્રાઇંગ. નેક્સ્ટ,
પૂજા ખાલી જગ્યા હર બેગ ઓન ધ ટેબલ નાવ, બ્રેકેટમાં આપેલું છે પુટ. પૂજા એટલે હી શીટ, ત્રીજો પુરુષ એક વચન, તેની સાથે આવશે ઇઝ, એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે આવશે ઇઝ. પૂજા ઇઝ. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જોઈએ તો અંતે વ્યંજન છે, તરત જ એની આગળ સ્વર છે, માટે અહીં અંતે આવેલો વ્યંજન બેવડાશે અને આઈએનજી લાગશે. આ ખાલી જગ્યાનો જવાબ આવશે ઇઝ પુટિંગ, PUTTING. રન ધ રોબર્સ, રોબર્સ એટલે લૂંટારાઓ, ખાલી જગ્યા હિયર. અહીં ધ રોબર્સ એટલે લૂંટારાઓ, એક કરતાં વધુ છે એટલે કે બહુવચન છે, બહુવચન સાથે સહાયકારક ક્રિયાપદ આર આવે અને કમનું થશે કમિંગ, અંતે આવેલો ઈ દૂર થશે અને આઈએનજી લાગશે. આ ખાલી જગ્યાનો જવાબ આવશે આર કમિંગ, COMING. નેક્સ્ટ, શીતલ ખાલી જગ્યા એટ ધીઝ ટાઈમ. તો અહીં ક્રિયાનો કરનાર કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન છે, ત્રીજા પુરુષ એક વચન સાથે આવશે ઇઝ અને ક્રિયાપદનું આઈએનજી રૂપમાં અંતે વ્યંજન છે, તરત જ તેની આગળ સ્વર છે, માટે અંતનો વ્યંજન બેવડાશે અને આઈએનજી લાગશે. આ ખાલી જગ્યાનો જવાબ આવશે ઇઝ સ્કીપિંગ. સ્કીપિંગનો સ્પેલિંગ થશે SKIPPING, સ્કીપિંગ. સ્કીપ એટલે દોરડા કૂદવા. હવે ચર્ચા કરીએ છીએ નકાર વાક્યોની વાક્ય રચના. કર્તા પ્લસ એમ ઇઝ આર, જે રીતે આપણે નામ સર્વનામ સાથે એમ ઇઝ આર મૂકતા હતા તે જ રીતે, પ્લસ નોટ, પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ. તો અહીં સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ બંનેની વચ્ચે નોટ આવતું હોય તો એ ચાલુ વર્તમાન કાળના નકાર વાક્યોની વાક્ય રચના છે. તો વાક્ય રચના ખાસ યાદ રાખવી. તે જ રીતે હવે ખાલી જગ્યા સ્વરૂપે આપેલા અહીં વાક્યો છે એ વિશે ચર્ચા કરીએ છીએ. શી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટીવી નાવ. હવે ત્રીજો પુરુષ એક વચન હી શીટ, એની સાથે આવશે ઇઝ અને નોટ પછી આવશે વોચિંગ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે વોચ, એની પાછળ આઈએનજી લાગશે, માટે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વોચિંગ થશે. તો આ ખાલી જગ્યાનો જવાબ આવશે શી ઇઝ નોટ વોચિંગ ટીવી નાવ. નેક્સ્ટ, હવે છે રવિ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હોમવર્ક એટ ધીઝ ટાઈમ. તો રવિ પણ ત્રીજો પુરુષ એક વચન છે, તેની સાથે સહાયકારક ક્રિયાપદ ઇઝ આવશે અને નોટ પછી ક્લીનનું આઈએનજી વાળું રૂપ થશે ક્લીનિંગ. રવિ ઇઝ નોટ ક્લીનિંગ હિઝ હોમવર્ક એટ ધીઝ ટાઈમ. નેક્સ્ટ, વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ખોખો નાવ. તો અહીં વી સાથે સહાયકારક ક્રિયાપદ આર આવશે અને નોટ પછી પ્લેનું થશે આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ. તો વી આર નોટ પ્લેઇંગ ખોખો નાવ. અમે અત્યારે ખોખો રમી રહ્યા નથી. નેક્સ્ટ, શિવાની ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા બ્રેકફાસ્ટ ફોર અસ નાવ. બ્રેકેટમાં આપેલ છે પ્રિપેર. પ્રિપેર એટલે તૈયાર કરવું, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. તો શિવાની એ ત્રીજો પુરુષ એક વચન છે, માટે તેની સાથે આવશે ઇઝ. નોટ પછી આવશે પ્રિપેરિંગ. પ્રિપેરમાં અંતે ઈ આવેલો છે એ દૂર થશે અને એને આઈએનજી લાગશે, PREPARING, પ્રિપેરિંગ. આ ખાલી જગ્યાનો જવાબ છે શિવાની ઇઝ નોટ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ ફોર અસ નાવ.
શિવાની અમારા માટે અત્યારે નાસ્તો બનાવી રહી નથી. હવે ચર્ચા કરીએ છીએ પ્રશ્નાર્થ વાક્યોની વાક્યરચના. તો આમાં પણ ખાસ યાદ રાખવું, શરૂઆતમાં સહાયકાર